જય જલારામ રઘુવંશી પરિવાર. રઘુવંશી પરિવારની આન બાન અને શાન એવા પૂજ્ય વીરદાદા જસરાજનો આજે 968મો શૌર્ય દિવસ છે. આ દિવસ નિમિત્તે ગયા વર્ષે પણ રઘુવંશી ક્રાંતિ સેનાએ સુંદર મજાનું મહાપ્રસાદનું આયોજન કરેલું. આ વર્ષે પણ ખૂબ જ મહેનત સાથે સુંદર મજાનું આયોજન કરી લગભગ 5,000 રઘુવંશી પરિવારના સભ્યોએ આજે મહાપ્રસાદનો લાભ લીધો છે. આ કાર્યક્રમમાં મહાપ્રસાદમાં ક્રાંતિ સેનાને રઘુવંશી મહિલા મંડળનો પણ સાથ મળેલ છે. તેમનો પણ ક્રાંતિ સેના ખૂબ ખૂબ આભાર માને છે. જય જલારામ. જય જલારામ. દરેક રઘુવંશી સમાજના આગેવાનો, લોહાણા ક્રાંતિ સેનાના સભ્યો, દરેક કાર્યકર્તાઓને દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના 968માં વીર દાદા જસરાજના શૌર્ય દિવસની નિમિત્તે લોહાણા ક્રાંતિ સેનાના એકતાના સ્વરૂપે જે પણ આજે કાર્યક્રમો લોહાણા ક્રાંતિ સેના દ્વારા કરવામાં આવ્યા છે તેમાં લગભગ મહાપ્રસાદનો લાભ 5,000 લોકોએ લીધો છે અને આજુબાજુના વિસ્તારના તમામ લોહાણા ક્રાંતિ સેનાના પ્રસાદ લેવા માટે હાજર રહ્યા છે. આપણે જે આજે તહેવાર ઉજવવામાં આવ્યો છે અથવા મનાવવામાં આવ્યો છે કે જે દિવસ ઉજવીએ છીએ તે વીર દાદા જસરાજના શૌર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. શહીદ થઈ ગયા છે આપણા એક મહાન યોદ્ધા, જે લોહાણા કહેવાય છે, કે જે લગ્ન મંડપ મૂકી અને ગાયોનું બચાવવા માટે વીર દાદા જસરાજ એક આપણા રઘુવીર સમાજના લોહારાણા જે પૂજ્ય લાયક છે. જેનું કારણ છે કે આપણા 1,000 વર્ષ પહેલા લોહારાણા તરીકે જે સમાજમાં આગેવાની તરીકે જે યોદ્ધા તરીકે પૂજાયા છે તે એક મંડપ સમયમાં બેઠા હતા. લગ્ન મંડપમાં તૈયારી ચાલતી હતી ત્યારે વિધર્મીઓ દ્વારા તેમના આક્રમણ કરવામાં આવ્યું. તેમાં તેમના સૈનિકોને ઘાયલ કરવામાં આવ્યા. ત્યારે તે લગ્ન મંડપ છોડી અને વિધર્મી સામે લડવા નીકળી ગયા હતા. લગ્ન મંડપને મૂકીને પણ વિધર્મી સામે લડવું એક મહારાણા જે લોહારાણા વીર જસરાજ દાદા છે એમની તાકાત હતી. એ તાકાત નિભાવવા માટે તે લોકો વિધર્મી સામે લડવા માટે પણ નીકળી ગયા. તમામ વિધર્મીઓને હરાવી નાખ્યા. ગાયોનું રક્ષણ કરવું એમનો ધર્મ હતો, સમાજનું રક્ષણ કરવું તેમનો ધર્મ હતો. એમના વિસ્તારમાં કોઈ પણ વિધર્મી પગ ન મૂકી શકે તેવા સાહસી વીર દાદા જસરાજ હતા. તેમના શૌર્યદિન નિમિત્તે આજે કેશોદ ખાતે લોહાણા ક્રાંતિ સેના દ્વારા એક ભવ્ય સમાજની એકતા રૂપે એક મહાપ્રસાદનું આયોજન કરેલું હતું. તેમાં કેશોદ તથા કેશોદ આજુબાજુના તમામ રઘુવંશી સમાજે મહાપ્રસાદનો ખૂબ સારો લાભ લીધો છે. દરેક દાતાઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે. દરેક દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. દરેક કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર. સમાજના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા લોહાણા ક્રાંતિ સેનાના તમામ કાર્યમાં પૂરો સહયોગ, સપોર્ટ અને સહકાર આપતા રહે તેવા હેતુથી બધા લોહાણા બંધુને જય જલારામ, જય રઘુવીર. જય જલારામ, જય રઘુવીર. આજે લોહાણા શૌર્ય પ્રતીક એવા વીર દાદા જસરાજજીનો 968મો બલિદાનનો દિવસ છે. એને અમે શૌર્ય દિન તરીકે ઉજવીએ છીએ. રઘુવંશી એકતાનો દિવસ છે. વીર દાદા જસરાજ એ બ્રહ્મરક્ષક, ગૌરક્ષક, ધર્મરક્ષક હતા. એમના વસંત પંચમીના દિવસે એમના લગ્ન જ્યારે નિર્ધારેલ હતા ત્યારે ચાલુ લગ્નના માંડવેથી એ ગાયોને બચાવવા માટે પોતાના જીવનની આહુતિ આપે છે. અને એના માટે અમે લોહાણા સમાજ તેમને 968 વર્ષથી પણ એમને યાદ કરીએ છીએ. એવા વીર દાદા જસરાજના બલિદાનને આપણે રઘુવંશી એકતા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. અને આશા રાખું કે આ તમામ રઘુવંશીઓમાં આવી એકતા જળવાઈ રહે. મને ગૌરવ છે, હું રઘુવંશી છું, હું ક્ષત્રિય છું. આભાર. વંદે માતરમ.